રક્ષાબંધન એટલે ભાઈ અને બહેનનો પવિત્ર તહેવાર. રક્ષાબંધન શ્રાવણ મહિનામાં પૂનમના દિવસે આવે છે. બહેન ભાઈને રાખડી બાંધી આશીર્વાદ આપે છે. જુગ જુગ જીવો મારા વીર જો. અને ભાઈ બહેનની રક્ષા માટે હંમેશા તત્પર હોય છે. જેવી રીતે મહાભારતમાં દ્રૌપદીએ કૃષ્ણ ભગવાનને રાખડી બાંધી હતી, ત્યારે કૃષ્ણ ભગવાને બહેન દ્રૌપદી જ્યારે મુશ્કેલીમાં હતા, તેના વસ્ત્રહરણ થયા હતા, ત્યારે કૃષ્ણ ભગવાન તેના ચીર પૂરવા માટે આવ્યા હતા. બેન જાહલ જ્યારે સુમરાના કેદમાં હતા, ત્યારે વીરા રા નવઘણ જુનાણાના ધણી જાહલને બચાવવા સિંધમાં ગયા અને બેન જાહલને સુમરાના કેદમાંથી મુક્ત કર્યા. અભિમન્યુ જ્યારે મહાભારતના યુદ્ધમાં યુદ્ધ ખેલવા જતા હતા, ત્યારે દાદી કુંતાએ તેને અમર રાખડી બાંધી હતી.